નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વર્ષોથી કાયાપલટની રાહ જોતો માર્ગ એટલે બગસરાના પીઠડિયા ચોકડી રોડ કુકાવાવ સુધી રોડ અતિ બિસ્માર હાલતમાં અકસ્માત થવાનો સતત ભય। જુઓ આ રિપોર્ટમાં। અમરેલીના બગસરા તાલુકાના પીઠડિયા ચોકડીથી બગસરા તરફ જવા માટેનો નવો રોડ સારો બની ગયો છે, પરંતુ પીઠડિયા ચોકડીથી કુકાવાવ તરફ જવાનો રસ્તો માત્ર 8 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે। જે રોડ આખો બનાવવાની ખાસ જરૂર છે તે ચોમાસાની સિઝનમાં ખરાબ થતા રોડ પર માત્ર પેચવર્ક કરી અને દેખાતા ગાબડા થીગડા પૂરી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે। આ ખરાબ રોડ ઉપર ઉના, દીવ, ધારી, બગસરા, રાજકોટ ધોરીમાર્ગના કારણે અનેક વાહન માલિકોના વાહનો ખખડધજ બની રહ્યા છે, તેમજ આવતા જતા રાહદારીઓ તેમજ કુકાવાવ કે બગસરા દવાખાને જતા જૂના વાઘણિયા અને નવા વાઘણિયાના દર્દીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે, સાથે પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં હોય, જેથી રોડ પર દર વર્ષે માત્ર રિપેરિંગ કામના નામે થોડું ઘણું પેચવર્ક કરી અને સરકાર શ્રી સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ જે રોડ આખો ખરાબ છે તે બનવો જોઈએ ત્યાં માત્ર સામાન્ય કામ જ થતાં તંત્ર તેમજ નેતાજીઓ પાસેથી સારા રોડ રસ્તાઓની આશા સેવાઈ રહી છે। આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારીઓને અકસ્માત થવાનો ભય રહે છે, પરંતુ લોકહિતના કામો સારા રોડની આશા સાર્થક ક્યારે થશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર મહેશ ગોંડલિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, કુકાવાવ।